મિત્રો આપણે છે ને વ્લોગિંગ ની શરૂઆત જ અહીંથી કરી હતી ટૂંકમાં દર્શન તો કરી લીધા છે રામદેવ પીરના અને અહીંયા પવન વધારે છે આ પ્રમાણેનું મંદિર છે આપણું માતાજીનું અને ભાઈ ઉપડી ગયો છે બળીકો લઈને હો રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગમાં મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે અને ભાઈડો વ્લોગ લઈને આવી ગયો છે અને અત્યારે કંઈક 8 વાગ્યા છે વ્લોગ ચાલુ કર્યો છે હવે ગામમાં જવું છે આપણે અને આ છે આપણું વાઢિયું મિત્રો આને કહેવાય વાઢિયું इसको बोलते हैं वाटिया ओ सॉरी हिंदी याद આવી જાય કારણ કે આપણે बहुत बुरे लग रहे तौबा 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 थारा मूड खराब कर दिया કારણ કે આપણે આની પહેલા આગળ નો વિડીયો કે બનાવ્યો હતો હિન્દીમાં એટલે યાદ આવી જાય અને અત્યારનો હાલો વ્યૂ બતાવું હવે મિત્રો આ પ્રમાણેનો વ્યૂ છે બાકાજી કી બોલાવે અને હવે હાલો મારે ગામમાં જવાનું છે ત્યાં જાઉં અને પછી આગળ તમને મળી હાલો મિત્રો અત્યારે હું આવી ગયો હું ગામમાં આપણા માતાજીના મંદિરે હાલો તો બતાવું કે આ પ્રમાણે મંદિર છે જોઈ લ્યો પ્રમાણેનું મંદિર છે આજે રવિવાર છે અને રજા છે એટલે પાછો આવી ગયો તો અહીંયા અને અંદરથી કંઈક બતાવું હાલો કંઈક તો આ પ્રમાણે છે સાફ સફાઈ કરી નાખી છે માતાજી બધા અને અહીંયા પૂરા રજા હાલો કરી લીધું આગળ હાલો મિત્રો અત્યારે ગામમાં હું આપણા માતાજીના મંદિરે ગુરુદેવીના અને બેઠો તો ઘડી વાર એમને વિચારતો હતો બ્લોગિંગનું અને પ્લસમાં અહીંયાથી શાંતિ છે ને મિત્રો વાતાવરણ તમને બતાવું તો એવી શાંતિ છે ને અહીંયા બેઠા રહ્યો ને તો ટાઈમ કંઈ વહી જાય ખબર ના પડે બધી સુવિધા છે તો ઘડી બેઠો તો હવે હાલો આગળ ક્યાંક જાઓ ત્યાં તમને મળી કે હાલો હવે આગળ જાઉં કારણ કે અહીંયા માતાજીના દર્શન તો કરી લીધા મંદિર એક તમને બતાવી દઉં આગળના વિડીયો બતાવ્યું તો છતાં એક વખત બતાવી દઉં કંઈક આ પ્રમાણેનું મંદિર છે આપણું માતાજીનું અહીંયા ઝાડવા બાળવાનું આવેલા છે બધા એ તો ઝીણકા છે વાર લાગશે મોટા થઈ જશે અને અહીંયા આપણી ગાતળ માતાજી લાખણી માતાજી ગણેશ દાદા અને મૂક્યો આપણા ગામમાં અને રામદેવ પીરના મંદિરે આવ્યો તો જો મંદિર અંદરથી જોઈ લેજો આ પ્રમાણેનું છે અને આવ્યા તો આપણે દિવેલ ચડાવવા અને દિવેલ ને બધું ચડાવી લીધું છે અને હવે હાલો હવે પાછો ઘર તરફ જાઓ અને મળી તમને હાલો મિત્રો આપણે છે ને બ્લોગિંગની શરૂઆત જ અહીંથી કરી હતી ટૂંકમાં અને તૈયાર ને અત્યારે બહુ ફેર છે ત્યાં કોન્ફિડન્સ ને કંઈ હતું નહીં હવે તો આપણામાં કોન્ફિડન્સ ફૂલ આવી ગયો છે અને એવી કંઈ હરમ ભરમ કંઈ આપણે રાખતા નથી પહેલાં થોડીક આવતી હતી હવે કંઈ વાંધો ના આવે કે આ પ્રમાણેનો અહીંથી નજારો બતાવું તો આપણું ગામ સામે રહ્યું અને હાલો કંઈક નજારો બતાવું તો કંઈક આ પ્રમાણેનું વ્યૂ છે અત્યારમાં સામે રહી નથી અને આ પ્રમાણેનું મંદિર છે કંઈક હવે આગળ હાલો ક્યાંક જાઉં અને આપણે બર્થડેના દી પહેલેથી અહીંથી બ્લોગની શરૂઆત કરી હતી ત્યારથી તો ઘણા આગળ વધી ગયા કંઈ તો હાલો મિત્રો હવે અહીંથી હવે ઘર બાજુ જાઉં દર્શન તો કરી લીધા છે રામદેવ પીરના અને અહીંયા પવન વધારે છે એટલે બહુ બ્લોગ નહીં બનાવી શકી છેલ્લી વખત કહી દે જય રામાપીર હાલો મિત્રો ગામનું જરીક તળાવ જોઈ લ્યો તમે અત્યારનું કેમ બાકી અને અત્યારમાં પંખીડા આવી ગયા છે એકદમ કેટલા બધા જોવો મિત્રો વાં સામે એ ઘેરો બેઠો આ પ્રમાણેનું હે તળાવ જોઈ લ્યો અને હવે હાલો આગળ જાઉં ક્યાં હાલો મિત્રો તો ફાઇનલી મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે બપોરના કંઈક 2 વાગ્યા છે અને ભાઈ ઉપડી ગયો છે બળીકો લઈને હો એટલે કોઈ મારવા નથી જતો એક રેલ ઉતારવા જતો હતો આ બળીકો લઈને હાથમાં જાવ ને પાડોશીને બધા એમ થતું હશે અટાણે ક્યાં ઉપડો આ રોજના નથી ને આવ્યા અચ્છા હમકો સિખા રહ્યા હે ભાઈડો રેલ ઉતારવા ઉપડી ગયો છે કે આ પ્રમાણેનો વ્યૂ છે અત્યારનો વ્યૂ તો જોવા જેવો જ નથી કારણ કે તડકો વધારે છે પણ કઈ વાંધો નહીં એમ કે આપણે રેલ ઉતારવી હતી એટલે એમને ઉપડી ગયો હું હાલો હવે રેલ ના થોડાક બીટીએસ બતાવું તો તમને એમ હે કે વિડીયો બનાવવાનું બધું હેલું છે પણ જોઈ
તમને કદાચ મિત્રો એમાં હે વિડીયો બનાવવાનું હેલું છે, પણ હવે આ જોઈને અંદાજો આવી ગયો છે કેટલું ખલબું છે. બપોરના 2 વાગી ગયા તો પૂરો નથી. પૂરો તા હે પણ ટૂંકમાં હરખ જ એવો છે. આપણે શોખ છે એટલે હવે એમાં કઈ શોખ માટે બધું ફાઇનલી આપણા હેઠે પહોંચી ગયો હું. અને અત્યારે કઈક 2:30 વાગ્યા હતા. 2:30 વાગી ગયા વાંચી અહીં ઘરેથી અહીં પૂગ્યો નહીં. અને પ્લસમાં આપણું જીરું જો બતાવી દઉં તમને આ પ્રમાણેનું અત્યારે તડકો છે એટલે બહુ નહીં દેખાય. હાલો રીલ શૂટિંગ કરી લઉં પછી તમને મળું. એને રીલ ઉતરી છે બહુ કાંઈ ઘણી પડી પણ વાંધો ના આવી ઉતરી ગઈ. બીજી એક વાત બતાવું તો જોઈ લ્યો આ ટૂંકમાં આપણે મોવેડી છે સુકાઈ ગઈ છે અને આમાં લાઈન રાખેલી છે. આ છેટેથી જોઈને કોક તો એમને બી જાય એવું. ઉઠાલે રે દેવા ઉઠાલે રે બાબા. અને આ રીલ મિત્રો આપણા હે ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની અંદર આવી જશે. નામ કહું તો ભરત આહિર 01. જો ફોલો ના કર્યો હોય તો ફટાફટ ફોલો કરતા આવજો અને રીલ ને જોતા રહેજો. અને બાકી યુટ્યુબ ની અંદર શોર્ટમાં પણ આવી જશે. તો મિત્રો આવો ભર હિયારે પણ આવો હિયારો છે ને તોય તડકો આજે એવો છે નીકળો છે ને પૂરી વાત. આવો તડકો ઉનાળામાં હોય, ઉનાળામાં ના હોય એવો તડકો નીકળો છે તોય ભાઈ તમારો નીકળી ગયો તો રીલ શૂટ કરવા માટે. અત્યારનો વ્યૂ જોઈ લ્યો આવો તડકો પડે છે ને બાકા જીકી બોલાવો તો કાંઈ વાંધો નહીં. તેના માટે એક લાઈક કરી દેજો. અને બીજી વાત કહું મિત્રો, તમે બધા આપણા વિડીયો તો જોવો જ છો, લાઈકે કરો પણ ગદના કોમેન્ટ નથી કરતા. કોઈ કોમેન્ટ કરતા જાવ તો મને ખબર પડે યાર કોણ મારા વિડીયો જોઈ છે અને કોણ નથી જોતું. તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે આ ભાઈબંધે મારો વિડીયો જોયો કે આને નથી જોયો. એટલે કોમેન્ટ કરતા જાઓ એટલે મને ખબર પડે એ પ્રમાણે વિડીયો નાખો. હાલો મિત્રો, તો એક ને એક વ્લોગની અંદર જ મસ્ત મજાનો એવો 3જો દિવસ થઈ ગયો છે. અને આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે આજના વ્લોગને માટે એટલું જ. અને આજના વ્લોગને પૂરો કરી નાખું. અને હા, એની પહેલાં એક વાત જણાવવાની હતી કે હું જે નિશાળમાં ટૂંકમાં ભણું હોઉં અને એમાં જ આપણો બીજો એક ભાઈબંધ છે જેની હમણાં છે ને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. હજી તો ટૂંકમાં 8મામાં જ ભણે છે અને અટાણથી એને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને ચેનલનું નામ કહું તો વિવેક ગોજિયા વ્લોગ્સ 555. યુટ્યુબમાં સર્ચમાં કરી દેજો અને ચેનલને એની સબસ્ક્રાઈબ કરી દેજો અને એના પણ વ્લોગ જોજો, કારણ કે એ સારા વ્લોગ બનાવે છે અને આપણે કહેતો હતો એટલે અમે કંઈ વાંધો નહીં બોલી દઈ. તો જલ્દીથી એના ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને એના વિડીયો પણ જોજો. અને આજના વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખું. મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.